મધ્યપ્રદેશનો ગ્વાલિયર અને અહીં આવેલો આ મોતી મહેલ 19મી સદીમાં જયાજી રાવ સિંધિયાએ આ મહેલનું નિર્માણ કરાવ્યું હતું. આ મહેલ સિંધિયા રજવાડાનું સચિવાલય હતું. મોતી મહેલની અંદર દીવાને આમ અને દીવાને ખાસમાં સામંતો સાથે બેઠકો થતી હતી. સાથે જ રજવાડાની રીતિનીતિ નક્કી કરવામાં આવતી. આઝાદી પછી 1947માં મધ્ય ભારત રાજ્યની સ્થાપનાની સાથે મોતી મહેલને વિધાનસભા બનાવવામાં આવી હતી. આ મહેલમાં બનેલો મંત્રણા કક્ષ એટલો સુંદર છે કે લોકો જોતા જ રહી જાય. એવું કહેવામાં આવે છે કે દિવાલ પર બનેલી કલાકૃતિઓ પર સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે. કેટલીક કલાકૃતિઓમાં ખનિજ તેમજ વનસ્પતિના રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ ચિત્રો ઘણી કલા શૈલીઓનો સંગમ છે. મોતી મહેલના ત્રીજા માળ પર આજે પણ એક રૂમ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જ્યાં રાગ રાગીણીની કલાકૃતિઓ જીવંત છે. આ તમામ કૃતિઓ રાગના આધારે બનાવવામાં આવી છે. એટલે આમ જોવા જઈએ તો મોતી મહેલ પોતાની રીતે જ એક ખાસ મહેલ છે અને પ્રવાસીઓ માટે આજની તારીખે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.